કરજણભાઈ બારડે પ્રમુખે ડિમોલેશનની વાત કરી, હીરાભાઈએ ડિમોલેશનની વાત કરી. ડિમોલેશન થયું છે, એમાં અન્યાય થયો છે, એમાં નુકસાન થયું છે, એમાં ગરીબ લોકોને નુકસાન થયું છે. કાયદાકીય રીતે અને નિયમ અનુસાર કોઈ પણ પ્રકારના દબાણો થાય, એ દબાણોની અંદર કોંગ્રેસ એનું સમર્થન ન કરી શકે, પરંતુ વ્યાજબી, વાસ્તવિક એના માટે તો થઈ શકે કે ન થઈ શકે. એનો દાખલો તમને આપું, તમને યાદ નહીં હોય પણ ભૂલી ગયા હોય એના તાલુકા, કારણ કે આપણી યાદદાસ્ત છે એ ભૂલાઈ જાય કે 5 મહિના પછી 6 મહિના પછી જે કંઈ થયું હોય એ આપણે ભૂલી જઈએ, સમય એને યાદ નથી આવતો. નવી મામલતદાર કચેરી અત્યારે ક્યાં બનાવી છે? એ કચરા રોડ ઉપર. એ રોડ ઉપર મામલતદાર કચેરી જ્યારે મંજૂર થઈને બનાવવાની વાત આવી તો તમને બધાને ખબર છે કે મામલતદાર કચેરીની જમીન હતી, ત્યાં કેટલા પરિવારો 25 વર્ષથી ત્યાં રહેતા હતા? ખ્યાલ છે? દબાણ કરીને અને એ કોઈ 2 વર્ષ કે 3 વર્ષ નહીં, 20, 25 વર્ષથી ત્યાં રહેતા. ત્યારે ગીર સોમનાથ જિલ્લો અસ્તિત્વમાં નહોતો, જુનાગઢ જિલ્લો હતો, અને એમને કહેવામાં આવ્યું, નોટિસો આપવામાં આવી કે તમે ખાલી કરી દો. પૂજાભાઈ પાસે રજૂઆત આવી કે આ ખાલી કરવાની નોટિસો આવી છે. મેં એ લોકોને રજૂઆત કરવા આવ્યા ત્યારે એમને કીધું છે સરકારી જમીન છે, તમારી માલિકીની જમીન છે કે કેમ? તો કે અમારી માલિકીની જમીન નથી, અમારી પાસે કોઈ આધાર પુરાવાઓ નથી, પણ અમે વર્ષોથી રહીએ છીએ અને જો અત્યારે અમને જો ખાલી કરાવી દે તો અમે અત્યારે ઘરબાર વિનાના થઈ જઈએ, અમે તાત્કાલિક બીજી જગ્યાએ ક્યાંથી અમે ખરીદી શકીએ, ક્યાંથી કદાચ કંઈ ભાડે રાખી શકીએ એવી અમારી સ્થિતિ નથી. એ રજૂઆતને ધ્યાનમાં રાખીને અહીંયા આવ્યા. પૂજાભાઈ બીજે દિવસે જુનાગઢ ગયા અને કલેક્ટર આર.કે. પાઠક હતા, એ ગુજરી ગયા છે, અત્યારે હયાત નથી. આર.કે. પાઠક સાહેબને પાસે જઈને એમને કીધું સાહેબ કે નવી મામલતદાર કચેરી બને એમાં હું તમારી સાથે છું. નવી કચેરી બને એ પ્રજાકીય કામો માટે અને સારી કચેરી બને એ પણ જરૂરી છે, કારણ કે મામલતદાર કચેરી એ પહેલા તો ક્યાં હતી? કોટ વિસ્તારમાં. હેરાન મુશ્કેલી જવું આવવું આ છે તમામ પ્રકાર, એટલે નવી કચેરી જરૂરી છે. પણ સાહેબ નવી કચેરી બનાવતા પહેલા ત્યાં 17 કે 18 કુટુંબોને પરિવાર જે છે એ 25 વર્ષથી ત્યાં રહે છે, અને અત્યારે જો આપણે એને ખાલી કરાવીએ તો સાહેબ એ લોકો જાય ક્યાં? એને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપણે એને આપવી જોઈએ, અને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આર.કે. પાઠક સાહેબે એ વખતે સંમત થયા. એટલું જ નહીં, પૂજાભાઈ મારા ઉપર વિશ્વાસ રાખો, મારા ઉપર ભરોસો રાખો, અને મારા વતી એ લોકોને તમે ખાતરી આપો કે એ કચેરી બનાવવા માટે પ્રેમથી ખાલી કરે, મદદ કરે, અને એમને ઉનાની અંદર એમની જરૂરિયાત મુજબના પ્લોટો ફાળવવાની જવાબદારી કલેક્ટર તરીકે હું ખાતરી આપું. અને જુનાગઢ જિલ્લાની અંદર, આખા જુનાગઢ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પેલો બનાવ ને પેલો કિસ્સો એવો હતો કે કોઈ સરકારી જમીનનું દબાણ હટાવ્યું હોય અને એ હટાવી અને એમાં દબાણ કરતા હોય એને વૈકલ્પિક રીતે પ્લોટો આપી અને એને કાયદેસર હટાવવાની ફરજ આપી હોય એવો પહેલો કિસ્સો અને એ આપણે આખા. અને ત્યારે મારે કહેવું જોઈએ કે આ ડિમોલેશન અત્યારે ચાલે છે, ખોબે ને ધોબે બેફામ મતો આવ્યા છે, એ લોકો ક્યાં છે? એની કોઈ જવાબદારી ખરી કે નહીં? એમની કોઈ રિસ્પોન્સિબિલિટી ખરી કે નહીં? એને વહીવટી તંત્ર પાસે જઈને એને કહેવાનું કે નહીં કહેવાનું કે અત્યારે ચોમાસું છે, વરસાદ પડે છે, એની સામાન્ય દુકાન હોય, ધંધો કરતો હોય, ક્યાંક મકાન હોય, ક્યાંક રહેતા હોય, અત્યારે તમે એને ખાલી ના કરાવો
એટલે મતો તમે આપ્યા છે ખોબે ધોબે, રાત દિવસ તમે ઉઠી વધારે કર્યા હતા, પાડી દો પાડી દો પાડી દો, અમે તો હિન્દુઓ છીએ હિન્દુઓ છીએ. જાઓ હિન્દુઓ. એક પણ માણસ ના ગયા, એક પણ આગેવાન કઈ બોલે, અને આગેવાન બોલ્યા અને આગેવાન જાય ભાજપના, ઘોડો તબેલામાંથી નીકળી ગયા પછી તબેલા તાળું મારવા નીકળ્યા કે હવે રોકો. એ પહેલા તો થઈ ગયું. સવાલ આ સમજવાનો, સવાલ આ લોકોને સમજાવવા માટેની વાત જરૂર છે કે જે ક્યાં કારણે બતાવ્યા